સમગ્ર ગુજરાતની અંદર આજથી શ્રાવણ માસ શરૂ થયો। એમાં વડોદરા નજીક જેવા મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે। એ મોટનાથ મંદિરના વહેલી સવારના ભક્તો દ્વારા ભગવાનને પ્રભુને અને જલ બેલીપત્ર કારા તલ દૂધ ચડાવી મહિમન સૂત્ર કરે, કોઈ શિવ અભિષેક કરે, કોઈ મહામૃત્યુંજયને બોલે, કોઈ નમો ભગવાન મંત્ર સાથે ભગવાન મહાદેવજીની પૂજા કરે અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ શ્રાવણ માસના 30 દિવસ છે, ખાલી એક જ દિવસ આવી મહાદેવના જો દર્શન કરે ને એમનું કળિયુગની અંદર એમની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા મહાદેવ આજે શ્રાવણ માસ એટલે ભગવાન શિવના 30 દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરો, તેમાંથી કોઈ ના થાય અને ખાલી ભગવી ધજાના દર્શન કરે અને ધજા કરવાથી પણ એક આપની આ મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિર સાવલીવાળા સ્વામીજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, સંતો મહાપુરુષો અહીં આવીને પૂજાપાઠ અભિષેક કરી ગયા છે। આ મંદિરનો મહિમા એવો છે, વડોદરા નવનાથ છે, એમાં નવનાથની અંદર મોટનાથ મહાદેવ સમાયેલું છે અને વડોદરાના નવે નાથ એવા જાગતા છે અને ભગવાન અહીંયા મોટનાથ મહાદેવની અંદર ચડતા જીવતી જાગતી અમારા શંભુગીરી સમાધિ છે। અમે 7 પેઢીઓથી અમે ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ અને પૂજા હૃદય અને અંતકરણ કરીએ છીએ અને આવનારો સમય કેવો આવશે એ ભગવાન આ શ્રાવણ માસની અંદર અમને ટાઈમ મળે છે તો અમે તમને નમીએ છીએ અને ભગવાનને દૂધ અને પાણી જલ અભિષેક કરે છે અને આવનારો સમય સારી સૃષ્ટિ ને સારા જગતનું કલ્યાણ કરજો અને અમારો આવનારો સમય ભગવાનની કૃપાથી દરેકનું કાર્ય સફળ થાય। અહીંયા ભક્તો બાધા રાખે છે, એમની જે કે ભાવના છે એ બાધા એમની બાધાથી એમની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિરમાં રાજસ્થાન સવાઈ માધોપુર જિલ્લાના આવેલા ઇન્દોર સિટી નજીકના ગામના બ્રાહ્મણો આવે છે, રહે છે। અહીંયા આગળ ઉઠી સવારમાં નહીં ધોઈ ચિંતામણી માટીની અલગ અલગ બનાવવાની 7 દિવસની અને મહિમન સ્તોત્ર રુદ્રાભિષેક કરી અને ભગવાન ભોળાનાથની પૂજા કરે અને સાંજે સંધ્યાકાળ પછી પધરાઈ જશે। જય મોટનાથ।